નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 2 એમાં છેલ્લે આપણે 2-3 વિડીયો લેક્ચરથી આપણે પારિમાણિક સૂત્ર અને પારિમાણિક વિશ્લેષણની વાત કરીએ છીએ. એના બે ઉપયોગો જોયા કે ભાઈ એક જ ભૌતિક રાશિના અલગ અલગ એકમો વચ્ચે સંખ્યાત્મક સંબંધ મેળવવો, બીજું એની સત્યાર્થતા ચકાસવી. એ બે ઉપયોગો જોઈ લીધા છે. આજે આપણે એનો ત્રીજો ઉપયોગ જોઈએ કે અલગ અલગ ભૌતિક રાશિઓ વચ્ચે સાંકળતું એક સમીકરણ બનાવીએ. બરાબર? તો એને એક ઉદાહરણ દ્વારા જ સમજીએ. આપણને એવું કીધું છે કે સુવાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, બરાબર, જે તમે 10મા ધોરણમાં ભણી ગયા છો કે ભાઈ કોઈ વાહક તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે એમાં જે ઉષ્મા ઉર્જા ઉદ્ભવે, બરાબર, એ ઉષ્માને આપણે જૂલ ઉષ્મા કહીએ છીએ અને આ અસરને જૂલ અસર કહીએ છીએ. તો આ ઉષ્મા ઉર્જા છે એ વિદ્યુત પ્રવાહ આઈ, તારના અવરોધ આર અને પસાર થવાના સમય ટી ઉપર આધારિત છે. બરાબર? કેટલી ઉષ્મા ઉદ્ભવશે એનો આધાર એમાંથી કેટલો પ્રવાહ પસાર થઈ છે, એ તારનો અવરોધ કેટલો છે અને કેટલા સમય સુધી પ્રવાહ પસાર થઈ છે. આ ત્રણ બાબત ઉપર આધાર રાખે છે. તો આપણને કીધું છે કે આ હકીકતનો ઉપયોગ કરીને આપણે ઉષ્મા ઉર્જાનું એક સમીકરણ, ઉષ્મા ઉર્જાનું એક સૂત્ર તારવવું છે. આપણને ખાલી એટલી ખબર છે કે ભાઈ આ ઉષ્મા આઈ, આર અને ટી ઉપર આધાર રાખે છે, પણ કેટલી ઘાત આવે છે, એમાં અચળાંક કેવો છે, એની કોઈ માહિતી આપણી પાસે છે નહીં. આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આ સમીકરણ તારવવું છે. આપણે ઉષ્મા ઉર્જાને એચ થી દર્શાવીએ તો આપણે એવું લખી શકીએ, એચ ચલે છે એટલે કે એચ આધાર રાખે છે, આઈની એ ઘાત નથી ખ્યાલ એટલે આપણે કોઈ સંજ્ઞાઓ એને આપી દઈએ કે ભાઈ આઈની એ ઘાત એટલે કે પ્રવાહની એ ઘાત, અવરોધની બી ઘાત અને સમયની સી ઘાત. બરાબર? આ એબીસી છે એ આપણા અજ્ઞાત પદ છે જે આપણે આગળ મેળવીશું. બરાબર? આટલી ખ્યાલ છે કે ભાઈ ઉષ્મા ઉર્જા પ્રવાહ, અવરોધ અને સમય ઉપર આધાર રાખે છે. એમ મેં લખ્યું છે એબીસી બિલોંગ્સ ટુ આર, એટલે એ ધન પૂર્ણાંક, અપૂર્ણાંક કે ઋણ પૂર્ણાંક, અપૂર્ણાંક કોઈ પણ હોઈ શકે. હશે તો વાસ્તવિક સંખ્યા આરમાંથી જ. બરાબર? સમપ્રમાણતા દૂર કરીએ તો એક અચળાંક મૂકીએ. યાદ રાખો, જ્યારે પણ પારિમાણિક વિશ્લેષણની રીતનો ઉપયોગ કરવાનો થાય તો જે અચળાંક આવે એ અચળાંક પરિમાણ રહિત હોય, એને કોઈ પણ પ્રકારના લંબાઈ, દળ કે પછી સમયના પરિમાણ હોતા નથી. તો અહીંયા આપણે એવો જ એક અચળાંક કે લીધો છે. સમપ્રમાણતા દૂર કરી અચળાંક કે મૂકો, એચ બરાબર કે આઈ રેસ ટુ એ, આર રેસ ટુ બી અને ટી રેસ ટુ સી. અહીંયા કે છે એ અચળાંક છે પણ પરિમાણ રહિત છે, એટલે એનું જો પારિમાણિક સૂત્ર તમને કોઈ લખવાનું કે તો M0, L0, T0, A0 આવી રીતે લખાય. એ કોઈ પણ પર આધારિત નથી, અનાથ, પરિમાણ રહિત છે. અહીંયા આપણે એક કામ કરીએ, દરેક ભૌતિક રાશિના જે મૂળભૂત પારિમાણિક સૂત્રો છે એને લખીએ. ઉષ્મા ઉર્જા એચ. હવે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય, બરાબર, તમે કહો વિદ્યુત ઉર્જા, તમે કહો ઉષ્મા ઉર્જા, ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જા, બરાબર, કોઈ પણ પ્રકારની ઉર્જા કયો, બધાયના પરિમાણિક સૂત્રો સરખા થાય. એચ ઉષ્મા ઉર્જા, એચનું પરિમાણિક સૂત્ર થશે M1 L2 T-2. બરાબર? આ બધી બાબતો આપણને ટેક્સ્ટબુકમાં એક કોષ્ટક આપેલું છે. દરેક ભૌતિક રાશિ, ઘણી બધી ભૌતિક રાશિઓ આપેલી છે, એના એકમો આપેલા છે, બરાબર, એના પારિમાણિક સૂત્રો આપેલા છે, એમાંથી આપણે જોઈ શકીએ છીએ. અને આગળ આપણે પ્રેક્ટિસ કરીને કેવી રીતે એ મેળવવું એની પણ આપણે ચર્ચા કરીશું. અત્યારે આપણે કોષ્ટકમાંથી સીધું લઈ લઈએ. ઉષ્મા ઉર્જા એચ, એનું પારિમાણિક સૂત્ર થાય M1 L2 T-2. પછી કે જઈએ તો કે તો પરિમાણ રહિત છે એટલે એનું પરિમાણ આપણે કે લખવાનું થશે નહીં. પણ આઈ, વિદ્યુત પ્રવાહ આઈ માટે જોઈએ તો પારિમાણિક સૂત્ર થાય A1, એમ્પિયર માટે A1. અવરોધ આર, આર બરાબર M1 L2 T-3 A-2. એટલે આ પણ આપણે એ કોષ્ટકમાંથી લીધેલું છે. સમય ટી, એના માટે કેપિટલ T1 લખાશે. બરાબર? તો આજે આપણે ચાર ભૌતિક રાશિ જે આવેલી છે એના પારિમાણિક સૂત્રો લખ્યા. હવે આપણે આમાં એના પારિમાણિક સમીકરણમાં એની કિંમત મૂકીશું. તો પારિમાણિક વિશ્લેષણ પ્રમાણે જોઈએ તો લેફ્ટ હેન્ડ સાઈડ એચ બ્રેકેટમાં મૂક્યા, બરાબર. અહીંયા જે કે આવે છે એ પરિમાણ રહિત છે તો એને આપણે લખતા જ નથી. આઈ રેસ ટુ એ, પણ આઈ જે આપણી મૂળભૂત રાશિ છે ઈ અને એની ઘાત એ જે આપણે ધારેલી છે, જે આપણે મેળવવાની છે. એવી જ રીતના અવરોધ આરને બ્રેકેટમાં મૂક્યું, જે સાધિત ભૌતિક રાશિ છે એને બી ઘાત, સમય ટી છે એની સી ઘાત.
દરેકના પારિમાણિક સૂત્રો લખીએ. ઉષ્મા ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખીએ તો m1L2T-2 વિચ ઇઝ ઇક્વલ્સ ટુ I માટે A1 છે પણ એની કેટલી ઘાત છે? સ્મોલ a ઘાત. અવરોધનું જોઈએ તો m1L2T-3a-2 પણ આરની b ઘાત છે તો આ પારિમાણિક સૂત્રને પણ કેટલી ઘાત આપશું આપણે? b. છેલ્લે સમય t છે તો T1 એની કેટલી ઘાત? c. લેફ્ટ હેન્ડ સાઈડ આપણે કંઈ વસ્તુ કરવાની નથી કારણ કે એક જ ભૌતિક રાશિ છે, પણ રાઈટ હેન્ડ સાઈડ જુઓ તમે તો ઘણી બધી રાશિઓ છે અને એની ઘાત છે, તો એના આધારે આપણને એક સમીકરણ મળવાનું છે. લેફ્ટ હેન્ડ સાઈડ એમને લખીએ તો m1L2T-2 એ આ ઉષ્મા ઉર્જાનું પારિમાણિક સૂત્ર થયું. હવે ઘાત આપણે અંદર ગુણાવીએ. 1 ગુણ્યા a એટલે એ જ આવવાનો છે તો કેપિટલ એ ની સ્મોલ એ ઘાત, m 1 ગુણ્યા b એટલે સ્મોલ b, l 2 ગુણ્યા b તો l ની 2b ઘાત થઈ જશે, t -3 ઇન્ટુ b તો -3b, a -2 ઇન્ટુ b તો a ની -2b ઘાત થઈ ગઈ. એટલે આ બીજી ભૌતિક રાશિ માટે આપણે ઘાતને અંદર ગુણાવી છે. t સમયની વાત કરીએ તો 1 ઇન્ટુ c તો c. પછી આમાં આપણે જે સાદો ઘાતાંક માટેના નિયમો જોયા છે કે ભાઈ આધાર સરખો હોય તો ઘાતની સરવાળા બાદબાકી થઈ શકે, એ આપણે આમાં લાગુ પાડીએ. તો ફરીથી ડાબી બાજુ તો મારે કંઈ કરવાનું છે નહીં, m1L2T-2 એમ લખી નાખું છું, પણ આ બધાને MLT એના ફોર્મમાં લખીએ તો m કેટલા છે તો કે એક જ છે અને એની કેટલી ઘાત? b તો m⁻²b. પછી l લખીએ તો l પણ એક જ છે, l⁻²b છે એટલે l ની 2b ઘાત. હવે જો t ની વાત કરીએ તો અહીંયા -3b છે અને અહીંયા c છે. આધાર બેયના સરખા t તો ઘાતાંકનો કરીએ સરવાળો -3b + c એટલે t ની કેટલી ઘાત થઈ? -3b + c. આવી જ રીતે એમ્પિયર માટે જોઈએ તો a⁻² અને a⁻−2b એટલે આપણે અહીં એવું લખી શકીએ a-2b અથવા તો -2b + a. કોઈને પણ સરવાળા બાદબાકીમાં પહેલાં પછી લખી શકાય નિશાની સાથે. એટલે અહીંયા હું a-2b લખું તો પણ ચાલે અને આવી રીતે લખું તો પણ ચાલે. એટલે આપણને જો લેફ્ટ હેન્ડ સાઈડ MLT મળી ગયું, રાઈટ હેન્ડ સાઈડ પણ MLT મળી ગયું. હવે જો બંને ખરેખર સમાન હોય તો ઘાતાંક પણ સરખી થવી જોઈએ. જો આ બંને પારિમાણિક સૂત્રો સરખા હોય તો એમની ઘાતાંક જે આપેલી છે, દાખલા તરીકે એમની અહીંયા 1 ઘાત છે ને અહીંયા એમની b ઘાત છે તો b બરાબર મને 1 મળવું જોઈએ, બરાબર. એવી જ રીતે જો l ની વાત કરું તો અહીંયા l ની 2 ઘાત છે ને અહીંયા 2b ઘાત છે તો 2b બરાબર 2 એવી રીતે લખી શકાય. t ની વાત કરું તો અહીંયા -2 છે ને અહીંયા -3b + c છે, બેને સરખાવું તો -3b + c = -2 આવું લખી શકાય. હવે અહીંયા મેં એ નથી લખ્યો પણ એનો મતલબ એવો તો નથી કે એ નથી ત્યાં a⁻0 લખી શકાય. કાંઈ ન હોય તો 1 હોય ને 1 એટલે 0 ઘાત a⁻0. એટલે અહીંયા જોઈએ તો 0 છે ને અહીંયા -2b + a છે. તો વારાફરતી આપણે જોઈએ તો આપણને કિંમત મળતી જશે. દાખલા તરીકે પહેલા જ સમીકરણમાં જુઓ તો b બરાબર 1 મળે છે, એવી જ રીતે બીજા સમીકરણમાં જુઓ 2b બરાબર 2 છે તો b બરાબર 1 મળે. એટલે b ની વેલ્યુ આપણને ખબર પડી ગઈ કે ભાઈ જે r ની ઘાત b હતી એની કિંમત આપણને મળી કે ભાઈ e 1 છે. હવે b ની આ કિંમત એને પછીના સમીકરણમાં મૂકીએ તો -3 ઇન્ટુ b છે તો b ની વેલ્યુ આપણને મળી 1 એટલે -3 ઇન્ટુ 1 + c વિચ ઇઝ ઇક્વલ્સ ટુ -2. આનું -3 ને સામે જવા દઉં તો +3 એટલે c બરાબર આપણને મળ્યું 1 એટલે પાછી t ની ઘાત c છે જેની કિંમત પણ આપણને મળી ગઈ 1. આગળના સમીકરણ જોઈએ તો -2b + a = 0 છે, એમાં b ની વેલ્યુ સબસ્ટિટ્યુટ કરીએ તો -2 ઇન્ટુ 1 + a = 0 તો a બરાબર આપણને મળશે 2. એટલે અહીંયા જુઓ તો આપણને જે ઘાત આપણે ધારેલી હતી a, b અને c ત્રણેયની કિંમત મળી ગઈ છે. તો આ સમીકરણ 1 જે આપણું છે h બરાબર k i⁻a r⁻b t⁻c એમાં abc ની કિંમત મૂકીએ h બરાબર k i⁻a r⁻b t⁻c એમાં બધી કિંમત મૂકીએ h બરાબર k a બરાબર મળ્યા છે 2 એટલે i² r⁻b જે છે 1 અને t⁻c જે પણ છે 1. એટલે આપણને ઉષ્મા ઉર્જાનું સમીકરણ મળ્યું જે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત અને તારનો અવરોધ અને સમય, પ્રવાહ પસાર થવાના સમય ઉપર આધારિત હોય એવું. હવે અહીંયા જે અચળાંક k છે એની કિંમત આપણને માત્ર ને માત્ર પ્રાયોગિક રીતે મળે. આ પારિમાણિક વિશ્લેષણ મને ક્યારેય પણ અચળાંકનું મૂલ્ય કેટલું છે એની માહિતી મને કોઈ દિવસ નહીં આપે, કારણ કે અહીંયા આપણે જે પ્રોસેસ કરી છે માત્ર પારિમાણિક સૂત્રો માટે કરી છે, નહીં કે અચળાંક માટે.
બરાબર. એટલે કેની વેલ્યુ જો હું ફાઇન્ડ કરું, બરાબર, પ્રાયોગિક રીતે જો કેની કિંમત મેળવું તો અહીંયા મને કેની કિંમત 1 મળશે. તો આપણું જે માગેલું સમીકરણ છે એ h બરાબર I²RT એવું મળે. બરાબર. તો આ આપણે પારિમાણિક વિશ્લેષણનો ત્રીજો ઉપયોગ જોયો કે ભાઈ ભૌતિક રાશિઓ, જુદી જુદી ભૌતિક રાશિઓ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે મેળવું. બરાબર. જેમાં આપણે સમીકરણો, પારિમાણિક સૂત્રોને સરખાવ્યા, સમીકરણો મળ્યા. અહીંયા આપણે તમે જુઓ તો 4 સમીકરણ મળ્યા છે. કેમ તો કે 4 ભૌતિક રાશિઓ લીધી હતી. થાય કેવું, જેટલી ભૌતિક રાશિ લ્યો એટલા સમીકરણ મળે ને એનો ઉકેલ મેળવવાનો થાય. અને મોટાભાગે આપણે ઘાત ધારવાની થાય. આપણને રકમમાં કીધું હોય કે ભાઈ આ વસ્તુ આની ઉપર આધારિત છે. જેમ કેમ અહીંયા કીધું હતું કે ભાઈ ઉષ્મા ઉર્જા છે, પ્રવાહ ઉપર આધારિત છે, અવરોધ ઉપર આધારિત છે અને સમય ઉપર આધારિત છે. પણ કેટલી ઘાત છે એની માહિતી આપે નહીં, એ આપણે ધારવાની. જેટલી ભૌતિક રાશિ લીધી હોય એને મૂળભૂતમાં ફેરવો તો MLT એના ફોર્મમાં તમે લખો તો એટલા સમીકરણો મળે. અને એ સમીકરણનો લોપની રીતે, આદેશની રીતે કે પછી ક્રેમરની રીતે, કોઈ પણ રીતે તમારે એનો ઉકેલ મેળવવાનો. એટલે તમને ઘાત મળી જાય. એની ઘાત છે એટલે આપણું જે સમીકરણ હોય ને એમાં સબસ્ટિટ્યૂટ કરી દેવાની, એટલે આપણું ફાઇનલ ઇક્વેશન. પણ દરેક વખતે મેં હમણાં વાત કરી એમ કે ભાઈ આમાં જે અચળાંક આવે એની કોઈ માહિતી મળતી નથી. બરાબર. એટલે એ જે છે માત્ર તમને પ્રાયોગિક રીતે જ મળે. જો રકમમાં કીધું હોય કે ભાઈ અહીંયા અચળાંક છે એ આટલો લેવાનો છે તો કાંઈ પ્રશ્ન જ નથી. પણ બાકી આ ફોર્મમાં તમારે રાખવું પડે. હવે આની 3 ઉપયોગ આપણે જોયા કે ભાઈ એક જ ભૌતિક રાશિના અલગ અલગ એકમ પદ્ધતિ જે છે એના એકમો છે એમાં સંખ્યાત્મક સંબંધ મેળવવો. એનું એક ઉદાહરણ આપણે ન્યૂટન અને ડાઇન માટે જોયું હતું કે ભાઈ 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન મળે. બીજું જોયું હતું સત્યાર્થતા ચકાસવા કે ભાઈ આપેલું સૂત્ર પ્રામાણિક છે કે નહીં, સત્ય છે કે નહીં, પારિમાણિક દ્રષ્ટિએ સત્ય છે કે નહીં. બરાબર. એની વાત કરી હતી. ત્રીજો આ સંબંધ મેળવું. પણ આની અમુક મર્યાદા છે. દરેક વખતે આ પદ્ધતિ આપણને કામ લાગે નહીં. કેવી રીતે? તો એનો પહેલો ઉપયોગ જોઈએ, પહેલી મર્યાદા જોઈએ કે ભાઈ અહીંયા જે સમીકરણ મળશે ને એ તો કાં તો MLT અથવા તો A, ચોથું તમે એ પણ લખી શકો, એનો સમાવેશ કરતા પારિમાણિક સમીકરણમાં માત્ર તમને MLT અથવા તો એ પણ લખી શકાય. એના ઘાતાંકોની સરખામણી કરવાની છે. જેમ કે અહીંયા આપણે કરી હતી B બરાબર 1, 2B બરાબર m. એટલે અહીં ઘાતાંકોની સરખામણી કરો તો વધુમાં વધુ તમને 3 અને જો એ લીધેલો હોય તો 4 આટલા સમીકરણ મળે. બરાબર. એટલે કોઈ પણ ભૌતિક રાશિનું 3 કરતાં વધારે રાશિનું જો સમીકરણ મેળવવું હોય તો એનું નિશ્ચિત સ્વરૂપ આપણને મળે નહીં. એટલે તમે આનો ઉપયોગ એવા જ સમીકરણો મેળવવા કરી શકો જે 3 ભૌતિક રાશિઓ પર આધાર રાખતી હોય. બરાબર. જો 4 ભૌતિક રાશિ લ્યો તો 4 સમીકરણ મળે. બરાબર. એટલે 3 કરતાં વધારે માટે જુઓ તો તમે આનો ઉપયોગ કરી શકો નહીં, 3 ભૌતિક રાશિ કરતાં વધારે માટે. બીજું કે ભાઈ અહીંયા ભૌતિક રાશિના સમીકરણમાં જે પરિમાણ રહિત અચળાંક છે એનું મૂલ્ય કેટલું છે, એ અંક કેટલો છે, એની માહિતી આપણને મળતી જ નથી. અહીં કેમ મેં કીધું કે ભાઈ પ્રાયોગિક રીતે જ મળે. કે બરાબર 1 છે એ આપણને પ્રાયોગિક રીતે જ ખબર પડે. આવી જ રીતે આપણે એક ઉદાહરણ જોશું જેમાં t બરાબર 2π√L/g આવે છે. તો અહીંયા 2π છે એ અચળાંક છે, એ કિંમત આપણને ન મળે આ પદ્ધતિથી. એ આપણે પ્રાયોગિક રીતે જ જોવી પડે. બરાબર. એટલે એ અંક વિશે માહિતી મળતી નથી. બીજું છે ચરઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેયો. બરાબર. ચરઘાતાંકીય અને ત્રિકોણમિતીય વિધેયો જોઈએ તો ચરઘાતાંકીય એટલે દાખલા તરીકે આપણે રેડિયો એક્ટિવ માટે એની એક્ટિવિટીનું સૂત્ર તારવીએ તો e⁻⁻ આવું મળે છે. તો આ ચરઘાતાંકીય વિધેય છે. બરાબર. એની માહિતી ન મળે. આવા સમીકરણો મેળવવા માટે તમે આનો ઉપયોગ ન કરી શકો. તમે એવું કોઈ ત્રિકોણમિતીય કે જે સાઇન છે કે કોસ છે કે ટેન છે આના ઉપર આધારિત સમીકરણ મેળવવું હોય તો પણ આનો ઉપયોગ ન થાય. ચરઘાતાંકીય અથવા તો ત્રિકોણમિતીય વિધેયમાં સૂત્રો મેળવવા માટે આ ઉપયોગી નથી. અને ચોથું છે, છેલ્લું જ, કે જો સમીકરણમાં આવતો અચળાંક પરિમાણ રહિત ન હોય. આવું એક સૂત્ર તમે ભણી ગયા છો ગુરુત્વાકર્ષણમાં. તમે એવું કીધું હતું કે ભાઈ ગુરુત્વ બળ છે દળના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અહીંયા સમપ્રમાણતાનો સાર્વત્રિક અચળાંક G જે લખો છો એ G પરિમાણ રહિત નથી, એને પોતાના કંઈક પરિમાણ છે. તો આવા અચળાંક કે જે પરિમાણ રહિત નથી એવું કોઈ સૂત્ર મેળવવું છે તો આપણી આ પારિમાણિક વિશ્લેષણની રીત ન્યા ઉપયોગી નથી. બરાબર. એ ફરજિયાત તમારે પ્રાયોગિક રીતે જ મેળવવું પડે કે ભાઈ આનો ફેરફાર કરતા જાઓ, દળનો ફેરફાર કરતા જાઓ તો બળ કેવી રીતે બદલાય છે.
આરનો ફેરફાર કરતા જાવ તો બળ કેવી રીતે બદલાય છે, અને પછી એનો ગુણોત્તર મેળવો તો તમને જી મળે. દાખલા તરીકે અહીંયા જો તમારે જી મેળવવું હોય, બરાબર, તો FR² M1 M2, બરાબર. એ આખી એક ઓલી કેવેન્ડિશની આખી જે મેથડ હતી બે ગોળાઓવાળી, તમે 8મા ચેપ્ટરમાં ગુરુત્વાકર્ષણમાં ભણાવીશું, એને હેનરી કેવેન્ડિશે આનું મૂલ્ય મેળવેલું હતું. એની એક પ્રાયોગિક રીત દ્વારા જ મળે. એટલે આવું જે કુલંબના નિયમમાં પણ થાય છે, F બરાબર આપણે લઈએ છીએ K Q1 Q2 /R². આમાં જે K છે એ પણ પરિમાણ રહિત નથી, એને પોતાના પરિમાણ છે. તો એના માટે પણ આપણે આ રીતનો ઉપયોગ કરી શકીએ નહીં, બરાબર. તો આ જે આપણે ત્રીજો ઉપયોગ એની મર્યાદાઓ જોઈ. આગળ થોડાક ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા જોશું, બરાબર, પછી ચેપ્ટર પૂરું કરશું. જોઈ જાઓ.